ડભોઈ તાલુકાના કરનેટની ઓરસંગ નદીમાં પ્રતિબંધિત વિસ્તારમાં રેતી ખનન કરનારા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાની જિલ્લા કોંગ્રેસની માંગ. ડભોઈ તાલુકાના ઓરસંગ પટની સફેદ રેતીની સોનાના ભાવે વેચાય છે અને ઓરસંગ નદીના પટમાં ડભોઈ નગરને પાણી પૂરું પાડતા ફ્રેન્ચ પદ્ધતિના કૂવાની આજુબાજુ 1 કિલોમીટરનો વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે. જ્યાં અવારનવાર રેતી ખનનની ફરિયાદો ખાણ ખનીજની કરવામાં આવેલ છે, પરંતુ ખાણ ખનીજ વિભાગ આંખે પાટા બાંધીને વહીવટ કરતા હોવાનું જોવા મળે છે. ડભોઈ તાલુકા ઓરસંગ પટમાં ગત સપ્તાહે ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી વિનાની ટ્રકો ઝડપાઈ હતી, જેને લઈ ખાણ ખનીજ વિભાગની સંતાકુકડીની રમતને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઓરસંગ પટમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ભૂમાફિયાઓ અને ખાણ ખનીજની ગંભીર બેદરકારીને કારણે સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેની સામે કાર્યવાહી કરવા આવેદનપત્રમાં રજૂઆત કરાઈ છે. ડભોઈ નગર ચોરે ને ચૌટે રેતી ખનનની ચર્ચા સાંભળવા મળે છે, જેમાં ચીફ ઓફિસરની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી જાય છે. કહે છે, ડભોઈના ઓરસંગ પટની સફેદ રેતી ખનન કરનારાઓ સામે કેટલીકવાર ખાણ ખનીજ વિભાગ નજીવો દંડ કરી કાર્યવાહી સમાપ્ત કરતી હોવાનો પણ આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવેલ છે. જિલ્લા કલેક્ટર શ્રી હવે કાયદાનો કોરડો વીંજે છે કે કેમ, એના પર સૌની નજર છે. વધુમાં જાણવા મળ્યા મુજબ ભૂતકાળમાં અધિકારીઓ સામે હુમલાનો પણ ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવેલ છે. વધુમાં આવેદનપત્રમાં દિન 7માં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પટિયાર, જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ ડભોઈ કોંગ્રેસના પ્રમુખ સતીશ રાવળ, નગરપાલિકાના સભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.